સૌથી પહેલા તો તમને યાદ દેવડાવી દઉં કે આપણી પાસે બેટરીઓ બે પ્રકારની હતી. એક હતો પ્રાથમિક કોષ કે જેમાં ચાર્જિંગ આપણે કરી શકતા નહોતા, બરાબર, અને બીજો હતો દ્વિતીયક કોષ જે વપરાઈ જાય તો આપણે એને ફરીથી ચાર્જિંગ કરી શકીએ છીએ. તો આજે આપણે આ બે ટાઈપના દ્વિતીયક કોષ ભણવાના છે, જેની અંદર કારની અંદર જે બેટરી વપરાય છે એને આપણે નિકલ કેડમિયમ કોષ એ આપણે રચના સહિત જોવાનો છે, અને બીજો રિચાર્જેબલ સેલ જે છે નિકલ કેડમિયમ સેલ એ પણ આપણે જોવાનો છે. તો ચલો આ બે જુદી જુદી ટૂંક નોંધોને આપણે ભણવાની છે અને તૈયાર કરીએ. લેડ સંગ્રાહક કોષ જે આપણે આકૃતિ તો હમણાં તમને દર્શાવેલી જ હતી, જે મોટા ભાગે 4 વ્હીલ અને 2 વ્હીલની અંદર બેટરીઝ તરીકે વપરાય છે, એ કંઈક આવી દેખાય છે. હવે આપણે આકૃતિ કેવી દોરવાની છે બરાબર રીતે સમજી લઈએ, અને આની અંદર અહીંથી તો આપણને બહારથી બોક્સ જ દેખાય છે, એની અંદર રચના કેવી છે, એનોડ કોણ છે, કેથોડ કોણ છે, એ આપણે સમજવું પડશે. તો આ લેડ સંગ્રાહક કોષની જે રચના છે એ છે એકદમ સિમ્પલ રચના. આપણે યાદ રાખશું એનોડ, કેથોડ અને બધા દ્રાવણોની બાબતમાં. જો એક આકૃતિ દોરવાની છે આપણે, સાથે સાથે તમે આકૃતિ દોરતા જાજો એટલે તમને વધારે ખબર પડતી હશે. સૌથી પહેલા આપણે કોઈ એક પાત્ર લેવું પડશે. અહીંયા આપણને દેખાય છે એક પ્લાસ્ટિકનું હેવી બોડી પાત્ર લીધેલું છે, બરાબર, ખૂબ જ મજબૂત એવું પાત્ર લીધેલું છે. એવું પાત્ર લેવાનું છે. હવે એની અંદર તમારે દ્રાવણ ભરવાનું છે. અહીંયા છે ને દ્રાવણ તરીકે H2SO4 નું દ્રાવણ આવશે, જેની સાંદ્રતાને ચોક્કસ મેન્ટેન કરવાની હોય છે. આની સાંદ્રતા આવશે 38% વેટ બાય વેટ, 38% W/W સાંદ્રતા ધરાવતું H2SO4 નું સાંદ્ર દ્રાવણ ભરવું પડશે. હવે આની અંદર એનોડ અને કેથોડ આપણે બંને ડૂબાડવાના છે, બરાબર. સૌથી પહેલા વાત કરીએ તો આપણે કેથોડના સળિયાને ડૂબાડીએ. હવે કેથોડનો સળિયો છે ને એ લેડનો બનેલો છે, એના નામ ઉપરથી, લેડ સંગ્રાહક ઉપરથી. પણ આ લેડની ઉપર PbO2 નું અસ્તર અથવા તો હું એમ કહું પ્લેટિંગ કરેલું છે. લેડ ઓક્સાઇડ PbO2 નું અસ્તર લગાવેલો લેડનો સળિયો આ કેથોડ તરીકે વર્તાશે. પણ જોજો, એકચ્યુઅલી આપણે આ સળિયો એક નહીં લઈએ, વધારે પડતા લેશું. સપોઝ આપણે આ સળિયા 3 લઈ લઈએ, સમજો, કારણ કે વધારે પડતો પાવર ઉત્પન્ન કરવો છે, એટલા માટે આપણે 3 ગણો પાવર ઉત્પન્ન કરવો હોય તો 3 ગણા એનોડ અને કેથોડ લેવાના, 3 જોડી આપણે લેશું. તો આ કેથોડ આપણે રાખશું. એનોડ તરીકે તમારે એક બીજી જાતનો સળિયો લેવો પડશે. પહેલા આપણે આને જો કનેક્ટ કરીએ તો આ જે 3 સળિયા છે એને કેથોડ સાથે, એટલે કે બેટરીના ઋણ ધ્રુવ સાથે તમારે કનેક્ટ કરી દેવાના, આવી રીતે. હવે બેટરીનો ધન છેડો છે એની વાત કરીએ તો જોજો, એનોડ તરીકે આપણે કંઈક આવો ટાઈપનો સળિયો લેવાનો છે, બરાબર. આ સળિયો ઓરિજિનલી લેડનો જ સળિયો છે, જોજો, બરાબર. લેડ તરીકે એનોડ અને લેડ તરીકે કેથોડ બંને લેડના જ છે. પણ જે કેથોડ હતો તે PbO2 નું અસ્તર લગાડેલો હતો, બરાબર. અને જે એનોડ છે તે વાદળી અથવા તો સ્પોન્જ તમે જોયું છે ને, ઓલું આપણે દબાવી શકીએ જેની અંદર પાણી શોષાઈ જાય, એવા ટાઈપનો લેડનો સળિયો એ એનોડ તરીકે વર્તશે. છિદ્રાળુ એને કહી શકાય. તો એવા સળિયા પણ આપણે 3 લઈ લ્યો. 3 જોડી એનોડ અને 3 જોડી કેથોડ થઈ ગયા. એને પણ 3 ને બેટરી સાથે જોઈન્ટ કરો, પણ બેટરીના પ્લસ છેડા સાથે કનેક્ટ કરવાનું છે. આવી રીતે આ જે આખી રચના થઈને આને આપણે કહીશું લેડ સંગ્રાહક કોષ. બરાબર રીતે યાદ રાખજો આ બધી સિસ્ટમ આકૃતિને, જે તમારે એનોડ અને કેથોડની વાતો કરે છે. દ્રાવણ હતું 38% વેટ બાય વેટ H2SO4 નું, બરાબર. હવે જે કેથોડ છે, કેથોડને આ સાઈડ આ બાજુ જ લખીએ. કેથોડ છે તે PbO2 નું અસ્તર લગાડેલ Pb નો સળિયો છે. પછી કોણ એનોડની વાત કરીએ તો એનોડ ઉપર વાદળી અથવા તો સ્પોન્જ અથવા તો છિદ્રાળુ, બરાબર, છિદ્રાળુ PB ની પ્લેટ અથવા તો PB નો સળિયો છે. તો આવી રીતે એનોડ અને કેથોડની ડિસ્કશન, બરાબર, અહીંયા લખજો. આ જે વસ્તુ છે તે કેથોડ છે, PbO2 નું અસ્તર લગાડેલો, અને છિદ્રાળુ છે તે એનોડ છે.
આ ખાસ ઊંધા ચત્તું ન થઈ જાય એ જોજો બરાબર રીતે. આ જે સિસ્ટમ છે આને આપણે લેડ સંગ્રાહક કોષ કહેશું. સમજાણું? આની અંદરથી સિમ્પલી શું થશે કે તમારે પાવર ઉત્પન્ન નથી કરવાનો, મતલબ તમારે બેટરીને સાથે જોડવાનો નથી. તમારે જસ્ટ શું કરવાનું, અહીંયા આવી ગોઠવણી કરશો તો એનોડ અને કેથોડ ઉપર ઓટોમેટિક પ્રક્રિયા થશે અને આપણને ઇલેક્ટ્રોન્સનો પ્રવાહ મળશે, એટલે કે પાવર સપ્લાય આપણને મળશે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. ખબર પડી ગઈ વાતમાં? આવી રીતે આખી સિસ્ટમ ગોઠવેલી છે. હવે પ્રક્રિયા કેવી થાય અને આગળ શું કરવાનું છે એ બધી ડિસ્કશન આપણે કરીએ. તો આકૃતિ ખાસ કરીને બરાબર રીતે તમે દોરી નાખજો. લખાણ આપણે ચાલુ કરીએ નીચેથી. લેડ સંગ્રાહક કોષની અંદર આપણે પહેલા મુદ્દાની અંદર લખીએ કે બે કરતા વધારે કોષોને શ્રેણીમાં જોડી વધારે વોલ્ટેજ મેળવવા માટે જેનું ચાર્જિંગ થઈ શકે તેને લેડ સંગ્રાહક કોષ કહીશું આપણે. લેડ સંગ્રાહક કોષ એ આપણે એમ કહી શકીએ દ્વિતીયક કોષ છે, કારણ કે તેનું ચાર્જિંગ કરી શકાય છે. એ વપરાઈ જાય તો આપણે એને ફેંકી દેવાની જરૂર પડશે નહીં. ઓકે, જો આપણે એની રચનાની વાત કરીએ તો હમણાં આકૃતિ દોરેલી જ છે. આપણે રચનાની વાત કરીએ તો વાદળી અથવા તો સ્પોન્જ અથવા તો છિદ્રાળુ, આ કોઈ પણ શબ્દ આવી શકે છે. છિદ્રાળુ જેવા પીબીની પ્લેટ અથવા તો લેડનો સળિયો એનોડ તરીકે લેવાનો છે અને PbO2 નું અસ્તર લગાડેલી પીબીની પાતળી પ્લેટ કેથોડ તરીકે લેવાની છે. કેથોડ તરીકે 38% weight by weight સાંદ્ર H2SO4 ભરેલા પાત્રમાં ડુબાડવામાં આવે છે. બરાબર? આ એક રીતના એની રચના થઈ ગઈ. હજી આ એક વસ્તુ આપણે અહીંયા લખી શકીએ, વિદ્યુત વાહક તાર વડે આ બંને પ્લેટોને જોડતા નીચેની પ્રક્રિયા થશે. નીચે પ્રમાણેની પ્રક્રિયા થશે. તો હવે આપણે એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયાઓ જોવાની છે. બરાબર જોજો, તમને MCQ ની ડિટેલમાં એનોડ અને કેથોડની પ્રક્રિયાઓ વારંવાર પૂછાતી હોય છે. આપણે સૌથી પહેલા લેક્લાન્સે સૂકા કોષની એનોડ અને કેથોડની પ્રક્રિયા જોઈ, ત્યારબાદ મર્ક્યુરીની પણ એનોડ અને કેથોડની પ્રક્રિયા જોઈ ચૂક્યા છીએ. બરાબર? તો બરાબર સમજજો, અહીંયા લેડ સંગ્રાહક કોષમાં એનોડ અને કેથોડ કેવી પ્રક્રિયા કરશે એ સમજવું પડશે. પહેલા તો વિચારો, એનોડ ઉપરની પ્રક્રિયા આપણે જોવી છે તો જસ્ટ વિચારો કે એનોડ તરીકે તમે પીબી નો સળિયો લીધેલો છે, છિદ્રાળુ સ્પોન્જી લીધેલો છે, પણ છે તો ઓરિજિનલી પીબી, અને એનોડ ઉપર ઓક્સિડેશન થાય. જો હું એકદમ સિમ્પલી એવી પ્રક્રિયા લખું, તો પીબી નું ઓક્સિડેશન થઈને શું બની શકે? સિમ્પલી પીબી નું ઓક્સિડેશન થઈને Pb+2 બની શકે, 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે. આ એકદમ સિમ્પલી ઓક્સિડેશન પ્રક્રિયા થશે. સમજાણું તમને? ઓરિજિનલી પ્રક્રિયા કંઈક અલગ રીતે થાય છે, પણ નોર્મલી તમે આવી રીતે સમજી શકો. આ નોર્મલ આ પ્રોસેસ થઈ. બરાબર? નોર્મલ પ્રોસેસમાં વિચારો કેથોડની અંદર કેવી પ્રક્રિયા થશે. કેથોડની અંદર
હવે તમે આકૃતિમાં ફરીથી જુઓ તો કેથોડ તરીકે કોણ છે? કેથોડ તરીકે તમે PbO2 નું અસ્તર લગાડેલ પીબી નો સળિયો, મતલબ દ્રાવણના સંપર્કમાં તો PbO2 જ રહેવાનો કે નહીં? તો દ્રાવણના સંપર્કમાં રહેલો PbO2 પ્રક્રિયામાં ભાગ લેશે. સમજાણું? તો PbO2 એ કેથોડ તરીકે છે, તો રિડક્શન એનું જ થશે. તો તમે અહીંયા સિમ્પલી એવું વિચારી શકો છો કે ચલો વિચારો PbO2 આનું રિડક્શન કરવાનું છે. વિચારો તો PbO2 માંથી સિમ્પલી પેલા વિચારો કે પીબી નો વીજભાર કેટલો થાય. તમે સ્પષ્ટ જોઈ શકો છો ઓક્સિજન 2 છે, ઓક્સિજન 2 એટલે કે આ -4 તો પીબી +4. સમજાણું? તો એક રીતના પીબી +4 માંથી અહીંયા તમને મળશે પીબી +2. વિચારો થાય કે નહીં? 4 માંથી 2 એટલે આ રિડક્શન જ થયું કહેવાય, ઘટાડો જ થયો છે. તો ઓક્સિડેશનમાં નિપજ તરીકે Pb+2 મળે, અને ધ્યાનથી જુઓ રિડક્શનમાં પણ નિપજ તરીકે Pb+2 જ મળશે. અહીંયા બંનેમાં નિપજ એક સરખી તમને જોવા મળશે. આ એક થોડુંક વિચારવા લાયક છે. સમજ પડી તમને? જો ભાઈ આ ખાલી સમજવા માટે છે, બરાબર? અહીંયા ઇલેક્ટ્રોન્સ વડે બેલેન્સ કરું તો આવી રીતે થાય. આ ખાલી સમજવા માટે છે. ઓરિજિનલી પ્રક્રિયા જોજો કેવી છે. ઓરિજિનલી પ્રક્રિયા. હવે એનોડ ઉપરની પ્રક્રિયા કરું, બરાબર જોજો. ફરીથી અહીંયા જે એનોડ છે ને, એ એનોડ તરીકે તમે લેડનો સળિયો લીધેલો છે. આ લેડનો સળિયો વળી પાછો કોના સંપર્કમાં છે? અહીંયા સંપર્ક તરીકે H2SO4 છે. H2SO4 એટલે કે H+ આયનો અને SO4 -2 આયનો, આ બંને એના સંપર્કમાં છે. સમજ પડી તમને? તો અહીંયા મતલબ પ્રક્રિયા બે જણા વચ્ચે થશે. એક તો પીબી જે પોતે એનોડ છે, અને SO4 -2 આયનો જે દ્રાવણમાં રહેલા છે. આ બંને જ્યારે એકબીજા સાથે પ્રક્રિયા કરશે ને ત્યારે PbSO4 બનાવશે. આ એક જાણીતો પદાર્થ છે લેડ સલ્ફેટ. બરાબર? આ લેડ સલ્ફેટ સોલિડ ફોર્મમાં હોય છે, સફેદ રંગનો હોય છે. એ બનશે અને સમીકરણ બેલેન્સ કંઈક આવી રીતે થશે. તો લેડ સલ્ફેટ જે દ્રાવણની અંદર બનશે ને, એ ઇનશોર્ટ આ એનોડ અને કેથોડના સળિયાઓ ઉપર જમા થતો જશે. કારણ કે સફેદ પદાર્થ છે. આપણી ભાષામાં એક રીતના છારી બાજી જશે. શું થશે? છારી ઉપર સફેદ સફેદ કોટિંગ થઈ જશે, એવું હું કહી શકું છું. તો જોજો ઓરિજિનલી પ્રક્રિયા આ છે, અને એની અંદર પણ પીબી માંથી Pb+2 જ બન્યો છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર? તો MCQમાં તો આ બે માંથી કોઈ પણ આવી શકે, પણ ઓરિજિનલી થિયરીમાં તમારે આ સમીકરણ લખવું પડશે. હવે બીજી વાત કરીએ, કેથોડ ઉપર શું થાય? તો ફરીથી કહું છું કે કેથોડ ઉપર PbO2 નું અસ્તર લગાડેલી પ્લેટ આવેલી છે, એટલે PbO2 છે. અહીંયા પણ જ્યારે પ્રોસેસ થશે ને ત્યારે PbO2 નો ઉપરનો PbO2 અને દ્રાવણનો SO4 -2 આ બંને પ્રક્રિયા કરશે. બરાબર જોજો, આ વખતે પ્રક્રિયા કંઈક આવી થવાની છે કે દ્રાવણમાં રહેલો PbO2 એમાંથી છે ને PbSO4 બનાવશે. જોજો, યાદ રાખવા માટે કહું છું, બંનેમાં એનોડમાં અને કેથોડ બંનેમાં નિપજો સરખી મળે છે. PbSO4 PbSO4 એટલે કે PbO2 કોની સાથે પ્રક્રિયા કરવાનો છે? SO4 -2 સાથે પ્રક્રિયા કરશે. સમજાણું? હવે આ વધારાનો જો PbSO4 એટલે પીબી થઈ ગયો, SO4 થઈ ગયો, O2 વધ્યો. આ O2 ને બેલેન્સ કરવા માટે મારે આ બાજુ H2O લખવો પડશે. જો કે O2 2 છે તો મારે 2 H2O લખવા પડે. તો પછી આ વધારાના હાઇડ્રોજન આવી ગયા. વધારાના હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે મારે અહીંયા ચાર હાઇડ્રોજન છે તો 4H+ લખવા પડશે. વિચારો, 4H+, 4H+, 2 ઓક્સિજન અને PbSO4 થઈ ગયું. વીજભાર બાકી રહી ગયો. પ્રક્રિયકોમાં -2 વીજભાર અહીંયા છે. નિપજમાં બેલેન્સ કરવા માટે 2 ઇલેક્ટ્રોન મારે નિપજ સાઈડ લખવા પડશે. સમજ પડી? તો આ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. સમીકરણને બરાબર યાદ રાખજો. બધાના સમીકરણ MCQમાં પૂછાવા લાયક છે. અહીંયા એનોડ અને કેથોડ બંનેમાં PbSO4 એક સરખું નિપજમાં મળે છે, અને આ સફેદ રંગનો હોય છે. આ સફેદ રંગની છારી બાજી ગયેલી હોય છે. તો નોર્મલી શું થશે? એ એનોડ અને કેથોડની સપાટી ઉપર સફેદ રંગનું પ્લેટિંગ ધીમે ધીમે વ્હાઇટ રંગ ચોટી ગયેલો તમને દેખાશે.
બરાબર. અને બહુ સમય જાય તો એનો મારો કહેવાનો મતલબ એમ થશે કે સફેદ રંગની છારી એ જો સળિયા ઉપર ચોંટી જાય તો પ્રક્રિયા અટકી જશે. હવે વધારે પડતી પ્રક્રિયા આગળ વધશે નહીં. બરાબર. પછી લેડ સંગ્રાહક કોષ કાંઈ કામનો નથી. હવે કાંઈ કામનો નથી તો એને ફેંકી થોડો દેવાય. હવે આપણે શું કરશું, બરાબર ધ્યાનમાં રહેજો. જ્યારે આ લેડ સંગ્રાહક કોષ કામ કરતો બંધ થઈ જાય, એના વોલ્ટેજ આપતા બંધ થઈ જાય, બાય ધ વે અહીંયા જે વોલ્ટેજ છે ને એ વોલ્ટેજ આપણને 2 વોલ્ટ મળશે. લેડ સંગ્રાહક કોષમાં 1.5 વોલ્ટ હતો, મર્ક્યુરી કોષમાં 1.25 વોલ્ટ હતો, તો અહીંયા લેડ સંગ્રાહક કોષમાં તમને 2 વોલ્ટેજ મળવાના છે. શરૂઆતમાં મળશે, પછી તો ધીમે ધીમે આ જેમ સફેદ રંગની છારી ઉપર જમા થતી જશે એમ પછી શું કહેવું, મતલબ પાવર આપતો બંધ થઈ જશે. હવે શું કરવું? હવે આની સિસ્ટમ એવી છે કે આપણે જે સમીકરણ લખ્યા ને એમાં પ્રોસેસ મેઇનલી જુઓ ને તો પીબી માંથી PB+2 થાય છે અને PB+4 માંથી PB+2 થાય છે. તમે આ પ્રક્રિયાને રિવર્સલી કરી શકો છો. રિવર્સલી એટલે કે PB+2 માંથી ઊંધું જઈ શકાય છે, રિવર્સ. તો રિવર્સ પ્રક્રિયા કરવા માટે તમારી પાસે જે બેટરી છે ને એને એક વસ્તુ કરી શકો છો. આ બેટરીનો જે માઇનસ છેડો છે ને એને કોઈ પાવરફુલ બેટરીના પ્લસ છેડા સાથે જોડી દેવાનો, અને બેટરીનો પ્લસ છેડો છે એને કોઈ પાવરફુલ બીજી બેટરીના માઇનસ છેડા સાથે જોડી દેવાનો. મતલબ પ્લસ અને માઇનસ છેડાઓ કોઈ બીજી બેટરી સાથે જોડી દેવાનો. મારો કહેવાનો મતલબ એમ છે કે સપોઝ આ આખા કોષ એ 2 વોલ્ટેજનો છે, તો હું એક બીજી પાવરફુલ બેટરી લઈ આવું છું જેના વોલ્ટેજ 12 વોલ્ટ છે. તો હવે હું શું કરીશ, આ જે માઇનસ છેડો છે એને કોઈ પ્લસ છેડા સાથે જોડી દઈશ અને પ્લસ છેડો છે એને કોઈ માઇનસ છેડા સાથે જોડી દઈશ. તો અહીંયા પ્રક્રિયા ઊંધી થશે. બરાબર, ઊંધી પ્રક્રિયા થશે અને પાવરફુલ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ હવે આ કોષને મળશે. બરાબર, આ કોષને મળશે. અહીંયા જે બધી પ્રક્રિયાઓ હતી ને એ ઊંધી થવા માંડશે. ધેટ મીન્સ રિવર્સ પ્રક્રિયા થવા માંડશે. આપણે એને કહીશું ચાર્જિંગ પ્રક્રિયા. રિવર્સ પ્રક્રિયા એટલે કેવી પ્રક્રિયા વિચારો. હવે આપણી પાસે આવી પ્રક્રિયા થશે એનોડ ઉપર કે આપણી પાસે જે PbSO4 છે ને એ PbSO4 માંથી Pb અને SO4-2 અલગ પડવા માંડશે. એક રીતના વિચારો કે આની પ્રતિગામી પ્રક્રિયા. એવું થયું ને, સમજ પડી? પ્રતિગામી પ્રક્રિયા થશે. તો આવું કરશો તો થશે એવું કે આ સફેદ રંગનો જે છારી હતી એ હવે ગાયબ થવા માંડશે અને ઓરિજિનલ પીબી તમારો દેખાવા માંડશે. અહીંયા કેથોડ ઉપર પણ ઊંધી પ્રક્રિયા થશે. કેથોડ ઉપર પણ જે તમારો PbSO4 હતો એ પ્રક્રિયા થઈને PbO2 માં કન્વર્ટ થશે. આખું સમીકરણ તમારે ઊંધું લખી નાખવાનું. તો આ પ્રક્રિયાને કહીશું ચાર્જિંગ પ્રક્રિયા. હાલ પૂરતું આ જે કાળી પેનથી લખેલું છે, બરાબર, આ કાળી પેનથી લખેલી પ્રક્રિયાઓ આપણે અહીંયા લખી નાખીએ. આ બધી ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ છે. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ જેમાં ડિસ્ચાર્જ થાય છે. અને આ જ સમીકરણને ઊંધા કરી નાખશો ને તો એને આપણે કહીશું ચાર્જિંગ પ્રક્રિયાઓ. ખબર પડી? ઓકે, તો ચાર્જિંગ પ્રક્રિયાઓને આપણે અહીંયા લખતા નથી પણ સમજી લ્યો. ચાર્જિંગ પ્રક્રિયા MCQમાં ટ્વિસ્ટ કરીને કદાચ પૂછે તો તમારે આ જ સમીકરણને ઊંધું કરીને લખવું પડશે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમજવા લાયક. બરાબર સમજી લ્યો. સમીકરણ પછી અહીંયા નીચે આપણે ક્રમવાઇઝ મુદ્દાઓ લખતા જઈએ જે આપણે સમજવાનું છે તે. નીચે લખીએ આપણે કે ઉત્પન્ન થયેલ PbSO4 વિદ્યુત ધ્રુવો એટલે કે એનોડ અને કેથોડ ની સપાટી પર ચોટેલો રહે છે. ચોટેલો રહે છે. બરાબર, એના કારણે પ્રક્રિયા બહુ લાંબી ખેંચાશે નહીં. અને બીજું એના વોલ્ટેજ પણ આપણે લખી નાખીએ. કોષનો પોટેન્શિયલ લાઇનસર યાદ રાખો. લેક્લાન્સેનો 1.5 હતો, મર્ક્યુરીનો 1.25 હતો અને પછી આ આવે છે તો આના 2 વોલ્ટ છે. ઓકે, હજી એક વાત આપણે કરીએ કે જો આ વિદ્યુત ધ્રુવોની સપાટી ઉપર PbSO4 ચોટેલો રહે છે, એની એક બીજી ઇફેક્ટ અહીંયા H2SO4 ના દ્રાવણ ઉપર પણ થાય છે. H2SO4 નું દ્રાવણની સાંદ્રતા પરફેક્ટલી તમને આપેલી છે 38%. જ્યારે તમે કોઈ નવી બેટરી દુકાનમાંથી લ્યો ને ત્યારે આ H2SO4 ના દ્રાવણની ઘનતા વધારે હોય.
પણ 1-2 વર્ષ સુધી વાપરશો ને તમે આ કોષને, તો 1-2 વર્ષમાં તમે આ વિદ્યુત ધ્રુવોની સપાટી ઉપર બધું પ્લેટિંગ થઈ ગયેલું દેખાશે અને ઉપરાંત H2SO4 ની ઘનતા પણ ઘટી ગયેલી દેખાશે. આના કારણે આ કોષ બહુ લાંબા સમય સુધી ટકશે નહીં, એટલે આને સમયાંતરે તમારે ચાર્જિંગ કરાવવાની સાથે સાથે H2SO4 નું દ્રાવણ બદલાવવું પણ પડે. તમે એવું સાંભળ્યું હશે કે બેટરીની અંદરનું પાણી બદલાવવું પડ્યું. ભાઈ એકચ્યુઅલી પાણી ન હોય, એની અંદર શું હોય, H2SO4 નું દ્રાવણ હોય, જેની ઘનતા ઓછી થઈ ગઈ છે, તો સમયાંતરે તમારે H2SO4 નું દ્રાવણ કવર કરીને બદલાવવું પણ પડે. તો આ કારણના કારણે, મતલબ ચાર્જિંગ પ્રક્રિયાઓના કારણે આપણે આ બધું લખી શકીએ. તો એના પછીના ટોપિકમાં આપણે આ ચાર્જિંગની વાતો બધી લખી નાખીએ. ચલો નેક્સ્ટ ટોપિક, એના નવા મુદ્દામાં આપણે લખીએ, કોષ કાર્યરત હોય ત્યારે પ્રક્રિયામાં H2SO4 ની ઘનતા ઘટે છે. MCQ માં પૂછાય છે આ કે શરૂઆતની ઘનતા કેટલી હોય છે અને અંતિમ ઘનતા કેટલી હોય છે. શરૂઆતમાં 1.25 થી લઈને 1.30 ગ્રામ પ્રતિ ml ઘનતા હોય છે, બરાબર. અને જ્યારે આપણે આ કોષ કામ કરતો બંધ થઈ જાય, કોષ વિદ્યુત પ્રવાહ આપતો બંધ થાય ત્યારે ઘનતા ઘટી જાય છે. લગભગ 1.10 થી લઈને 1.15 ગ્રામ પ્રતિ ml થાય છે. તો આ એક MCQ રિલેટેડ સવાલ છે, બરાબર ધ્યાનથી જોજો કે નોર્મલી ઘનતા H2SO4 ની આટલી હોવી જોઈએ. સાંદ્રતા પણ ઓફકોર્સ યાદ રાખજો 38% વેઇટ બાય વેઇટ, 1.25 થી 1.30 ઘનતા હોવી જોઈએ. અને જ્યારે આ ઘનતા કંઈક 1.10 થી 1.15 વચ્ચેની થાય ત્યારે તમારે એ દ્રાવણને બદલી નાખવું જોઈએ. ઓકે, હવે ચાર્જિંગ પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે એ આપણે એક નવા મુદ્દાની અંદર લખી નાખીએ કે જો આ કોષને તેના કરતા વધારે ઊંચું વિદ્યુત દબાણ ધરાવતા અન્ય કોષ સાથે જોડીને વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત ધ્રુવો પર ઊંધી પ્રક્રિયા અથવા તો આપણે એમ કહી શકીએ પ્રતિગામી પ્રક્રિયાઓ થાય છે, રિવર્સ પ્રક્રિયાઓ થશે, બરાબર. હજી આગળ લખીએ, એ જ મુદ્દામાં આપણે લખવાનું છે, માટે કોષ પુનઃ ઉત્પાદન કરવા માટે સક્ષમ બને છે, ફરીથી પાવરફુલ થઈ જશે. ઓકે, પરંતુ કોષને પુનઃજીવિત કરવાની પદ્ધતિની ક્ષમતા 100% હોતી નથી. કહેવાનો મતલબ, કોઈ પણ કારની બેટરી છે, તમે એને વારંવાર રિચાર્જ કરો છો, 1 વર્ષ 2 વર્ષ 4 વર્ષ 5 વર્ષ પછી એ પહેલા જેવું પરફોર્મન્સ આપશે નહીં. 100% પછી એની ક્ષમતા હોતી નથી, કારણ કે વારંવાર રિચાર્જ થવાના કારણે એને કંઈક તો અસર પડશે.
પછી એના વોલ્ટેજ 2 વોલ્ટેજ જેટલા એમાંથી નહીં નીકળે, સમથિંગ ઓછા જ નીકળશે, તો 100% ક્ષમતા હોતી નથી. આથી નીચે લખીએ, સમયાંતરે તેમાં 38% વેઇટ બાય વેઇટ સાંદ્ર H2SO4 ઉમેરવું પડે છે. સાંદ્ર H2SO4 ઉમેરવું પડે છે. એક તો H2SO4 ની ઘનતા પણ ઘટતી જાય છે, તો તમે સમયાંતરે મતલબ એકાદ વર્ષ 2 વર્ષ પછી તમે H2SO4 નું દ્રાવણ એની અંદર ફરીથી નવું ઉમેરી શકો છો. અને લાંબા સમયના વપરાશ બાદ આ કોષ નિરુપયોગી બને છે. મતલબ આ તો ડેફિનેટલી છે, કઈ અમર નથી આ કોષ, એટલે વારંવાર તમે રિચાર્જ કરશો તો ચાલશે પણ નહીં. 5-6 વર્ષ અમુક એની વેલિડિટી પ્રમાણે આ કોષ ક્યારેક તો નિરુપયોગી બનવાનો જ છે. હવે આને રિલેટેડ ચાર્જિંગની પ્રક્રિયાઓ મેં તમને અગાઉ કીધેલી જ છે. ચાર્જિંગની પ્રક્રિયાઓ યાદ રાખવાની નથી. ચાર્જિંગની પ્રક્રિયાઓ ઉપરની જે પ્રક્રિયા છે એને તમારે રિવર્સલી કરી નાખવાની છે. જ્યારે તમને ચાર્જિંગની પ્રક્રિયાઓ પૂછાય ત્યારે લાસ્ટ ટાઈમ એનોડ હતો એ હવે કેથોડ બની જશે, અને જે કેથોડ હતો તે એનોડ બની જશે. મતલબ પ્રક્રિયાઓ રિવર્સલમાં ચાલશે. પ્રક્રિયાઓ તમારે જસ્ટ ઊંધી જ લખવાની છે. વિચારો, ત્યાં એનોડ હતો, તે એનોડ ઉપર આપણે પીબી માંથી PbSO4 બનાવતા હતા, તો અહીંયા આપણે ઊંધું કરી નાખશું કે PbSO4 છે એમાંથી પીબી બનાવીએ. PbSO4 બંનેને અલગ અલગ કરી નાખો તો પીબી વત્તા SO4-2 બેલેન્સ કરશો તો 2 ઇલેક્ટ્રોન આ સાઈડ આવે. મતલબ જોજો, ઊંધું પ્રક્રિયા કરતા આ રિડક્શન દર્શાવે છે ને. ઓક્સિડેશનનું ઊંધું તો રિડક્શન જ થાય ને, પ્રતિગામી. એટલા માટે અહીંયા મેં એનોડની જગ્યાએ શું લખ્યું છે? કેથોડ. તો યાદ રાખવું, ડિસ્ચાર્જિંગ પ્રક્રિયામાં જે એનોડ છે, ચાર્જિંગ પ્રક્રિયામાં એક કેથોડ બની જશે. સમજાણું તમને? હવે એવી જ રીતના ડિસ્ચાર્જિંગ પ્રક્રિયામાં જે કેથોડ છે તે અહીંયા એનોડ બની જશે. તો વિચારો, ત્યાં કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થતી હતી? ત્યાં PbSO4 એ PbO2 માંથી બનતો હતો, તો આપણે ઊંધું કરી શકીએ છીએ. PbSO4 માંથી PbO2 ઊંધું થઈ ગયું. તો અહીંયા આપણે જો બેલેન્સ કરીએ તો PbSO4, એટલે બહુ મગજ નથી દોડાવવાનું, ઉપરની પ્રક્રિયાઓને ઊંધી કરી નાખવાની છે. બરાબર? સિમ્પલી તમે ઉપરની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ યાદ રાખો તો ઓટોમેટિક તમને આ પ્રક્રિયાઓ યાદ આવી જ જશે. આવી રીતે થશે. તો ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓમાં MCQs આવે છે, જેના માટે આપણે તૈયારી રાખવી બરાબર રીતે. ઓકે. હવે આ લેડ સંગ્રાહક કોષને રિલેટેડ છેલ્લો મુદ્દો. મેં હમણાં કીધું લેડ સંગ્રાહક કોષથી આપણને કેટલા વોલ્ટેજ મળે છે? 2 વોલ્ટેજ. પણ 2 વોલ્ટેજ આપણા કાંઈ કામના નથી ભાઈ. નોર્મલમાં નોર્મલ વસ્તુ ચલાવવી હોય તો તમારે 10-12 વોલ્ટેજ તો જોઈએ. ફોર એક્ઝામ્પલ, કારની બેટરી. હવે કારની બેટરીમાં 2 વોલ્ટેજથી કાંઈ ન થાય, તો શું કરી શકાય? આપણે આવા ઘણા બધા એનોડ કેથોડને એકબીજા સાથે જોડી શકાય. યાદ રાખજો, એક એનોડ અને એક કેથોડની જોડ થાય ને એ 2 વોલ્ટેજ આપે છે. જો તમે આવી 2 જોડ મૂકશો તો 2 + 2 4 વોલ્ટેજ થઈ જશે. ત્રીજી જોડ મૂકશો તો 4 ને 2 6 વોલ્ટેજ થઈ જશે. આવી રીતે જો તમે કારની બેટરીને સરખી રીતે જુઓ ને તો કંઈક તમને આવી દેખાશે. આ કારની બેટરીમાં સરખી રીતે જુઓ તો અહીંયા જુઓ, કોમ્બિનેશન પ્રમાણે અહીંયા જુદા જુદા કોષોને શ્રેણીબદ્ધ કર્યા છે. જો આ એક જોડ થઈ ગઈ, આ બીજી જોડ, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, મતલબ 5 વખત એનોડ કેથોડનું કોમ્બિનેશન મૂકેલું છે. એને જો તમે શ્રેણીમાં જોડી દો ને તો 5 દુ 10 વોલ્ટેજ આરામથી મળી જાય. આવી રીતે શ્રેણીમાં જોડાય. વિચારો, આ એક કોષ છે એને તમે શ્રેણીમાં જોડાણ કરો. તમને ખાસ ખબર હોવી જોઈએ ફિઝિક્સમાં શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. આવી રીતે જો શ્રેણીમાં જોડાણ કરશો તો બધા વોલ્ટેજ ઓવરઓલ સરવાળામાં પરિણમે છે. જો તમે 6 કોષ જોડશો તો પ્યોરલી વાત છે કે અહીંયા 12 વોલ્ટેજ તમને મળવાના છે. કારની બેટરીમાં મોસ્ટ ઓફલી 6 એનોડ અને કેથોડની જોડ હોય છે, જેના કારણે 12 વોલ્ટેજ આપણને જોવા મળે છે. ઓકે, આવું તમે 22 થી લઈને 24 વોલ્ટેજ સુધી લંબાવી શકો છો લેડ સંગ્રાહક કોષની અંદર. એક મુદ્દો એનો લખી નાખીએ. આ કોષના
એક જ પાત્રમાં એકથી વધારે એનોડ અને કેથોડ ડુબાડીને તેને શ્રેણીમાં જોડવાથી 2.0 થી વધારે વોલ્ટ મેળવી શકાય છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ આપીએ. દાખલા તરીકે કારની બેટરીમાં 6 કોષ જોડી 12 વોલ્ટ મેળવાય છે. ઓકે, આવી રીતે એક બીજું એક્ઝામ્પલ પણ છે કે 11 થી 12 કોષોને જોડી શકીએ આપણે. 11 થી 12 કોષોને શ્રેણીમાં જોડી 22 થી લઈને 24 વોલ્ટ જેટલું વીજ દબાણ મેળવી શકાય છે. ઓકે, તો બસ આ ફાઇનલી આપણી આ ટૂંકનોંધ અહીંયા પૂરી થાય છે લેડ સંગ્રાહક કોષની. આખી ટૂંકનોંધ ઇમ્પોર્ટન્ટ છે. એક ગુજરાત બોર્ડમાં થિયરિટિકલી પણ ઇમ્પોર્ટન્ટ છે અને આમાંથી કેટલા બધા એમસીક્યુઝ પણ આવી શકે છે. તો થિયરીને લગતો આ ટોપિક બરાબર આકૃતિ સહિત તમારે શીખવાનો છે. એનોડ, કેથોડ, દ્રાવણની સાંદ્રતા, H2SO4 ની ઘનતા, એના સમીકરણ, ઘણું બધું છે. લખીને પાકું કરજો. સમજાઈ ગયું હશે તમને. તો ચલો, હવે આ સેકન્ડરી કોષ લેડ સંગ્રાહક કોષ પૂરો કર્યો. હવે આપણે એના પછીનો જોવાનો છે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. તો નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ એટલે પેલા કેવા ટાઈપનો કોષ છે એ પેલા જોઈ લ્યો બરાબર રીતે. આ કોષ પેલા સૂકા કોષ લેક્લાન્સે કોષ જેવો જ તમને દેખાય છે ને? પણ નોર્મલી આ કોષ બહુ મોંઘો હોય છે, કારણ કે આ રિચાર્જેબલ હોય છે. એને આપણે ચાર્જિંગ કરી શકીએ છીએ. આવા સેલ જો તમે ક્યાંય જોયા હોય તો મોસ્ટ ઓફલી કેમેરાની અંદર વપરાય છે. જે મોસ્ટ ઓફલી આપણે જોઈએ તો લગભગ છે ને 400 થી 500 ની રેન્જમાં આવા 2 સેલ મળતા હોય. વિચારો, એક નોર્મલ સેલ આપણે શું કહેવાય રિમોટનો સેલ લેવા જઈએ તો એ 10 રૂપિયામાં મળે છે અને આ 400 થી 500 એટલે અરાઉન્ડ એક સેલ 250 રૂપિયામાં મળે છે. તો બહુ મોંઘો સેલ મળે છે. અને એક બીજી વાત, તમે જે પાવર બેંક વાપરો છો ને, પાવર બેંક જે મોબાઈલને રિચાર્જ કરવા માટે વપરાય છે, મોબાઈલનું ચાર્જિંગ કરવા માટે વપરાય છે, તો એ પાવર બેંકને બાય ચાન્સ ક્યારેક ખોલવાનો મોકો મળે તો તમે જોજો પાવર બેંકની અંદર આવા સેલ તમને 4-5 અલગ અલગ દેખાશે. મતલબ એની અંદર પણ નિકલ કેડમિયમ કોષ આવેલા હોય છે. આવા કોષની અંદર એનોડ કોણ છે, કેથોડ કોણ છે, બસ એ આપણે સમજવાનું છે. જો કે આના વિશે બહુ ડિટેલમાં આપણને એટલી બધી માહિતી ટેક્સ્ટ બુકમાં અથવા તો કોઈ પણ રીતે આપેલી નથી. આપણે થોડું ઘણું લખી નાખીએ. નિકલ કેડમિયમ કોષ એ દ્વિતીયક કોષ છે પહેલા તો. ઓકે, આના વિશે 2 વાક્ય કહી શકાય કે તેનું આયુષ્ય જો કમ્પેરિઝન કરો તો લેડ સંગ્રાહક કોષ કરતા વધારે છે. લેડ સંગ્રાહક કોષ કરતા વધારે છે. મતલબ આની અંદર કઈ H2SO4 ની મગજમારી નથી કે ઘનતા છે એને બદલવી પડે અને ઘનતા ઓછી થાય. આ તેના કરતા વધારે સમય ટકશે. પણ પ્રોબ્લેમ છે કે તેનું ઉત્પાદન બહુ ખર્ચાળ છે. તેનું ઉત્પાદન વધુ ખર્ચાળ છે, એટલે મોંઘા મળે છે આ. ઓકે, અહીંયા જો જોવા જઈએ એનસીઆરટી પ્રમાણે તો તમને એનોડ કોણ છે, કેથોડ કોણ છે એનું કોઈ ખાસ ડિસ્ક્રિપ્શન આપ્યું નથી. માત્ર એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે કે નિકલ કેડમિયમની અંદર કઈ રાસાયણિક પ્રક્રિયા થાય. આના ઉપરથી આપણે જાતે અનુમાન લગાવશું કે એનોડ કોણ છે, કેથોડ કોણ છે. જરા વિચારજો, રાસાયણિક પ્રક્રિયા કંઈક આવી રીતે આપેલી છે. કેડમિયમ +2 NiOH થ્રાઇસ એટલે કે નિકલ હાઇડ્રોક્સાઇડ
વિલ ગીવ્સ એમાંથી પ્રક્રિયા થઈને નીકળે છે કેડમિયમ ઓક્સાઇડ અને 2 નિકલ ડાયહાઇડ્રોક્સાઇડ NiOH ટ્વાઇસ પ્લસ H2O. બસ પ્રક્રિયા આટલી છે. હવે તમે થોડુંક અનુમાન લગાવીને જાતે દિમાગ કરીને આપણે કરી શકાય કે ભાઈ આમાં એનોડ કોણ હશે ને કેથોડ કોણ હશે. જોઈ લ્યો બરાબર, ઓક્સિડેશન કોનું થયું, રિડક્શન કોનું થયું. તો પહેલા તમે પકડો કેડમિયમનું, તો કેડમિયમમાંથી સ્પષ્ટ છે કેડમિયમ ઓક્સાઇડ મળે છે. તો આ પ્રક્રિયા કેવી થઈ જરા વિચારો. કેડમિયમનો ઓક્સિડેશનાંક અહીંયા 0 છે અને કેડમિયમ ઓક્સાઇડમાં એનો ઓક્સિડેશનાંક +2 થાય. તો સિમ્પલી અહીંયા ઓક્સિડેશન થયું છે, તો કેડમિયમ અહીંયા એનોડ તરીકે વર્તે છે એવું હું કહી શકું છું. સીધી વાત છે. હવે બીજી વાત વિચારો કે તમે અહીંયા નિકલ હાઇડ્રોક્સાઇડ જોઈ લો, ટ્રાય હાઇડ્રોક્સાઇડ છે, મતલબ OH- અહીંયા 3 વાર છે, તો નિકલ ઉપરનો વીજભાર +3 થાય 1 નો. અને સામેની સાઈડ વિચારો તો અહીંયા OH ટ્વાઇસ 2 વાર છે, તો નિકલ +2 વીજભાર થાય. સ્પષ્ટ છે. નિકલ +3 માંથી +2 બને તો ઓક્સિડેશન આંક ઘટ્યો, મતલબ આ રિડક્શન પ્રક્રિયા થઈ. તો સ્પષ્ટ છે અહીંયા કેથોડ તરીકે કોણ આવવાનો છે, NiOH થ્રાઇસ અથવા તો Ni+3 આવવાનો છે. સમજાણું તમને? તો આના ઉપરથી આપણે લોજિક દોડાવી શકીએ અને દોડાવવું પણ પડે કારણ કે MCQ આવશે. તો બરાબર રીતના જોઈ લ્યો, એનોડ તરીકે કેડમિયમ અને કેથોડ તરીકે NiOH થ્રાઇસ આપણે લખવા પડશે. તો અહીંયા નીચે આપણે એવી રીતે નોંધ કરી દઈએ એનોડ કોણ છે અને કેથોડ કોણ છે. એનોડ તરીકે કેડમિયમ અને કેથોડ તરીકે આપણે લખી શકીએ છીએ Ni+3 અથવા તો NiOH થ્રાઇસ. સમજાઈ ગયું? NCERTમાં આના વોલ્ટેજ બહુ પ્રોપર આપેલા નથી બરાબર, કારણ કે એના વોલ્ટેજ બદલતા હોય. નોર્મલી 1.5 1.2 વોલ્ટેજ સુધી હોય. જો આપણી પાસે જે ચિત્ર છે એની અંદર 1.2 વોલ્ટેજ આપેલા છે, તો આના વોલ્ટેજમાં આપણે પડતા નથી. તો નોર્મલી 3 જણાના વોલ્ટેજ ઓલરેડી છે જેને યાદ રાખવાના છે આપણે. એક છે લેડ સંગ્રાહક કોષ બરાબર, એના વોલ્ટેજ શરૂઆતમાં આવ્યા 1.5, પછી મર્ક્યુરી કોષ જે છે 1.25, અને પછી આવે છે લેડ સંગ્રાહક કોષ, સોરી પહેલો તો લેકલાન છે, પછી લેડ સંગ્રાહક કોષમાં આવશે 2 વોલ્ટ. આ 3 જણાને યાદ રાખજો. આગળ જતા હજી એક બળતણ કોષ આપણે ભણવાનો છે જેના વોલ્ટેજ કંઈક અલગ છે, 1.23 વોલ્ટેજ. તો આજના પૂરતું આ જે આખું કહાની છે આપણે ફિનિશ કરી. લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ આ બંને દ્વિતીયક કોષો છે જેને આપણે અહીંયા ભણી લીધા. હવે 2 ટોપિક ખાલી બાકી છે. એક બળતણ